નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહીની, ઉપરાંત અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે। સર્વપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગે શું જણાવ્યું છે। રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શુક્રવારે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી અને વલસાડ સહિતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે માધાપર ચોકડી નજીક વરસાદ પડ્યો હતો। અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, ન્યૂ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરંજની, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે। ત્યારે મિત્રો, બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે ભારે પવન સાથે વરસાદ થશે, ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે। જાણો ક્યારથી ચોમાસું વધુ સક્રિય થશે। અંબાલાલ પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથે પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતમાં પણ થશે। આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા પણ ઉડી જશે। ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પૂર્વ આફ્રિકામાંથી ભારત ઉપર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા પણ ઉડી જશે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું અત્યારે સ્થગિત થયું છે। આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મુકાયા છે, પરંતુ તારીખ 17 થી 22માં દક્ષિણ ગોળાર્ધમાં ભૂમધ્ય સાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત ઉપર જોરદાર પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે। 17 થી 22માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ પણ લાવી શકે તેવી શક્યતા છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આંધી વંટોળનું પ્રમાણ તારીખ 18 થી 22 દરમિયાન મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। એ જ પવનની ગતિ ઉપરાંત પવનના સપાટા પર જમીન પર પડેલી વસ્તુઓ પર ફંગોળાઈ શકે છે। ઝાડની ડાળીઓ વળી જશે એવો પવન ફૂંકાશે, કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે। અત્યારે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તારીખ 17મી થી ચોમાસું વધુ સક્રિય થાય। 17 થી 22માં ગુજરાતના ઘણા ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। 22 થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના છે। ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી। તારીખ 17મી થી ચોમાસું વધુ સક્રિય થાય અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।